રાજ્યના તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। એટલે આના વગર તો હાલશે નહીં, ખાધા વગર હાલશે। રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારામાં તો પેટ્રોલ નથી, નકર હું ન ઉભો રહું। હા, અમે કલાકથી ઊભા છીએ, કારણ કે આજની ગંદી જોઈને મને એમ થયું કે નહીં આવે, હવે પેટ્રોલ નહીં આપે। પેટ્રોલ પુરાવાળા ભાઈને મેં પૂછ્યું તો કે એક રીલ આવી, બપોર સુધી કાંઈ નહોતું ભાઈ, કે એક રીલ આવી ને એમાં ન્યારાના પેટ્રોલ પંપ બંધ થયા ને એટલે કે પેનિક ક્રિએટ થયું। અચાનક જ ખબર પડી કે પેટ્રોલ ખાલી થઈ ગયું છે એટલે તરત જ દોડ્યા પેટ્રોલ પુરાવા માટે, પણ અહીંયા 1 કલાકની લાઈનમાં વેઇટ કરી છે કલાકથી। કાયદેસર ન્યૂઝમાં આવ્યું છે કે પેટ્રોલ ખલાસ થઈ જવાનું છે, બધા પેટ્રોલ પંપ બંધ થઈ જવાના છે। એટલે આના વગર તો હાલશે નહીં, ખાધા વગર હાલશે। આના વગર અમે દુકાને કેમ જાય, બહાર કેમ જાય, એટલે બધી પબ્લિક છે આ બધી। મારે તો પેટ્રોલ પુરાવું એટલે નહીં ભરી દે તો હું પાછો આવ્યો જઈશ, હમણાં ઘરે મૂકી દઈશ પાછું। બસ પોણી કલાક ઉપર થઈ ગયું, હવે વારો આવવાની તૈયારીમાં છે। મારે તો જેન્યુઅનલી ખાલી જ થવા આવ્યું હતું ને હું પુરાવા આવી છું, પણ ઇટ સીમ્સ ઇમ્પોસિબલ કે આમાં વારો આવશે આજે। આમાં મારા જીવશે કે શું કરશે? ઇન્સ્ટાગ્રામમાં આવ્યું હતું, આ કોણે મૂક્યું હતું? હવે ભગવાન જાણે। ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું હતું કે પેટ્રોલની બહુ અછત થવાની છે, એટલે આમાં એવું છે કે સોશિયલ મીડિયા ઉપર જે માહિતી લીક કરે છે કે ભાઈ પેટ્રોલની અછત, એવા તત્વો સામે તમારે ખરેખર કંઈક કાર્યવાહી કરવી જોઈએ તો આ પેનિક ક્રિએટ ન થાય। આપો છે જ નહીં કાંઈ, આ તો ખોટી અફવા છે। ના ના, હજી તો આવી અને હું નીકળું છું, જોઈને જ નીકળી જાઉં છું। એની છે અડધી કલાકથી ઉભો આવીને 1 કલાકથી કન્ટિન્યુ લાઈનમાં ઉભા છે, અહીંયા સુધી પહોંચ્યા છે 1 અવરે। સાહેબ એવું કે છે કે પૂરતો જથ્થો છે તો અત્યારે પેટ્રોલ પંપ ઉપર લાઈનો શેની છે? અડધી કલાકથી ઉભો આવીને 1 કલાકથી કન્ટિન્યુ લાઈનમાં ઉભા છે, અહીંયા સુધી પહોંચ્યા છે 1 અવરે। હું આપો છે જ નહીં કાંઈ, આ તો ખોટી અફવા છે। ના ના, હજી તો આવી અને હું નીકળું છું, જોઈને જ નીકળી જાઉં છું। એટલે આના વગર તો હાલશે નહીં, ખાધા વગર હાલશે। એવું છે કે પેટ્રોલ ખલાસ થઈ જવાનું છે, બધા પેટ્રોલ પંપ બંધ થઈ જવાના છે। એટલે આના વગર તો હાલશે નહીં, ખાધા વગર હાલશે। આના વગર અમે દુકાને કેમ જાય, બહાર કેમ જાય, એટલે બધી પબ્લિક છે આ બધી।